मेरे घर के पास के बगीचे में कितने सारे बपोरिये है देखो। मारा दादा सापू वाળો વાપરે નહીં તો જો ટચિંગ ફોન વાપરે છે। તું હવા ઓછી કરી નાખી તે આમ તે બધા મારા દાંત કાઢે છે કે આ શું કરે છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો તો ફરી એકવાર સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો તમે બધા મજામાં થશો ને હું મજામાં જ છું ને મારા બાય મજામાં જ છે। કેમ કે કાલે એને દાખલ કર્યા હતા ને તો એમાં રિપોર્ટ આવ્યા હતા, રિપોર્ટ હા નોર્મલ હતા એટલે સાંજે મોડેકથી રજા આપી દીધી। મેં થોડોક લોક વહેલા એન્ડિંગ કરી નાખ્યો, નકર તો એમાં ભેળું કરીએ કે તું છે ને એને રજા આપી દીધી ને અત્યારે છે ને ઓલક્યા હુતા છે એટલે બેઠા છે, હુતા છે કે બેઠા મને કંઈ ખબર નથી। તો હમણાં હું છે ને ત્યાં જાઉં અને પછી તમને દેખાડું એના કેવા હાલ છે, બરાબર? કેમ કે કાલ નર્વસ થઈ ગયા હતા ને હવે તો આમ થોડાક સારા છે, પણ રિપોર્ટ કર્યા હતા ને એટલે થોડાક ઓલા છે। તો પહેલાં છે ને આપણે એના પાસે જાવી કરાય ને તો મન માર બા કે પહેલાં છે ને તું કે વાળ છે ને ઓળાઈ નાખી કે નથી સારો લાગતો। એ જો અહીં હુતા હે ક્યાં કેમ છે હવે? સારું છે? સાંજે જ રજા આપી દીધી હતી એક તો હાથે આ શું છે? ઓપરેશન કર્યું? ત્યાંથી લોહી લીધું હશે નસમાં, કોઈ બોય નાખી હશે ને એવું કાંઈક કરેલું છે। શું કર્યું? રિપોર્ટ ને એવું કર્યું? હા નોર્મલ આવ્યા ને તો હવે કાંઈ ન કહેતા કે મને કાંક છે, બરાબર? મારા હાથમાં નથી રાખવું, એમ કાઢો મળે જો હાથમાંથી કાઢ નાખો, બીજું તો હું ન રાખવું। એ તો એ આમ તો ડૉક્ટરે એમ જ કીધું હતું કાઢ નાખજો। હાથ ખોલી જ નાખ્યો પણ જોવો તો ખરી આમાં કેટલા બધા પંચર પાડી દીધેલા એ અહીંયા અને હાથ આમ કાળો પડી ગયો છે કેમ કે ઓલું હતું ને પાટો એટલે એને આમ નામ કેટલા બધા તો પંચર પાડી દીધેલા છે કે આમાં તો કેટલા બધા પંચર પાડી દીધા કે મને દુખે છે અત્યારે જેવું તેવું દુખે છે। અને એમાં છે ને નસો આખા આમ કેટલી હોય નાખેલી છે ને એવું દેખાય છે, આમાં તમને ફોનમાં નહીં દેખાણું। ફેમિલી બપોર પડી ગઈ છે ને મારા બાની જમવા બે ગયા છે ને હારવાર હું જમવા બે જાઉં છું કેમ કે ભૂખ લાગી છે। કેમ કે ભૂખ તો બધા માણસને લાગે ને। अच्छा हमको सिखा रिया તમને ન લાગતી હોય તો મને કોમેન્ટમાં કહેજો ને મને તો બહુ ભૂખ લાગે છે। वैसे तो हम भूखड़ भी है, तुम भूखड़ ना हो तो मुझे भी मालूम नहीं है, तो फिर तुम खाना खाने जाते हैं। देखो भीख मांग के आए खाना, कोई तरीका है भीख मांगने का? आपको खाना है तो मुझे भी बोलो, मैं आपके लिए भीख मांग लूंगा। फैमिली मैं तो जमी लीधું છે ને હારવાર ભીખ માંગી જમવું પડ્યું। मैं गरीब हूँ, मैं गरीब हूँ। એવું નથી, મારે જમવાનું હતું ને મેં જમી લીધું છે ને હારવાર જો અહીં કીડ્યું જમે છે, જો દેખાય છે તમને? જો એને મેં જ જમવાનું આપ્યું છે। હા એના છે ને મકસદ ઉપર આવેલી છે। यही नहीं अभी और सुनिए આ એને ખાવાનું મેં આપ્યું ને મેં કીધું હું ખાઉં તો આ લોકોને હારવાર ખવડાવી દઉં ને એને હારવાર બપોરનું જમવાનું થઈ ગયું છે। તો જો એ કેટલી બધી કીડ્યું છે। ओहो और यहाँ पे देखो चूड़िया बेचने वाले आए हैं। आपको चूड़िया लेनी है? मुझे भी लेनी है। नहीं सॉरी हाँ मारे चूड़िया નથી લેવી, બંગડી માન નથી લેવી ને એ લોકોને બંગડી લેવી હોય તો જાહે, બાકી આપણે બંગડી નથી લેવી। કીડીઓને બંગડી લેવી હોય તો આપણે એને પૂછી લેવી। એ તમારે બંગડી લેવી છે? व्हाट હે નથી લેવી? એ કાંઈ વાંધો નહીં, મને ના પાડી કે માર નથી લેવી। ए उठा ले रे देवा, उठा ले रे बाबा। તો એને બંગડી ન લેવી તો કાંઈ નહીં, બાકી આપણે બ્લોગમાં પાછા કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં। ફેમિલી હું મારા બા પાસે હોયા નામ જો કટલેરી વાળા છે, એમાં પણ મારે શું પહેરવાનું છે? गजब बेइज्जती है। દાંત રંગની શીશી છે, આમ તે બધા મારા દાંત કાઢે છે કે આ શું કરે છે। કાંઈ નહીં, હું વિડીયો બનાવું છું ને તમે બધા મારા વિડીયો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં। હમણાં થોડાક દીધા તો મને છે ને બહુ સંભળાવે છે એક જણ ये फंस गया सी कि એટલું બધું मेरे को सुना दे रहा है, मेरा दिमाग खराब हो गया। वो कौन सुना रहा है मैं आपको बताता हूँ। ये ब्लैक पैंथर मेरे को बहुत दांत चुकी है क्योंकि कितने समय से मैं इसको चला नहीं रहा हूँ। ये देखिए गीली भी हो गई, बारिश आ गई ने इसलिए વરસાદ આવ્યો ને એટલે ભીની થઈ ગઈ છે એ જો। તો એ કેટલા દિવસથી મને કહે છે મને કેમ તમે લઈ નથી જતા, એમ નહીં તમે નહીં તું કેમ લઈ નથી જતો મને गजब बेइज्जती है। કે હવે એવું નથી, હું ઘણા સમયથી બહાર નહીં ગયો ને હમણાં પાછો અંદર ને ઘરે વ્લોગ ઉતારું છું ને આમ ક્યારેક જવાનું હોય તો ક્યારેક ભાઈબંધ લઈ જાય ને આમ લઈ જાય, બાકી હવે છે ને આપણે કાંઈક જવું એને લઈને હવા ઓછી થઈ ગઈ ને એટલે તું હવા ઓછી કરી નાખી।
તે हवा ओसे से ले केम जाए मेरा हाथ ही बगाड़े से मेरे घर के पास के बगीचे में कितने सारे बपोरिये है देखो ये तो कुछ अलग ही है हाँ आ तो काक अलग ज लागे છે અહીંયા જો તો ખરી કેટલા બધા બપોરિયા અહીંયા ઉગ્યા પછી આમ ફૂલ ન થાય मेरे घर में ही कितने सारे बपोरिये है झूठ बोल रहा है એટલે મસ્ત ફૂલ હો મીન્સ કે ફૂલ બાકી કેટલા બધા બપોરિયા છે જો બાકી હું થોડોક છે ને આરામ કરી લઉં હો તો ફેમિલી હું જાગી ગયો છું આળું હું માણસ જાગી ગયો છે અને બહુ જાગી ગયો એટલે બહુ આંખ્યો ઘેરાય છે મારી તો હું જાગી ગયો છું ને બાકી જાગી જ ગયો છું अच्छा हमको सिखा रिया અને બાકી આ કીડિયું તો એ લોકો તો આમ જો તો ખરી હજે ન જાતી આમ એ લોકોને ભૂખ કેટલી આખી સિંગ ખોતરી ગયા બોલો કે આપણા બપોરિયા તો જો આપણા બપોરિયા આ છે ને આ તડકો હોય ને ત્યારે જ બપોરિયા થાય ને બાકી આ છે ને 100 પીસ કહેવાય ને આવું બધું છે ને તમે કાંઈ વાવતા નહીં કેમ કે આ અત્યારે ઘરમાં જાય શું કામ ખોટે ખોટું કચરા જેવું થાય છે મને એવું લાગે ને તો મને બોલાવી લેજો अगर हम करें तो करें क्या बोले तो बोले હું તમારા ઘરે કામે આવી જઈશ તમે મને થોડાક પૈસા ઉછીને આપજો બાકી આપણે બ્લેક પેન્થર પાછો આવી ગયો છું ને ઈ મને એમ કહે છે કે બહાર લઈ જાઓ મને આટો મરાવો એનું થોડું બહાર લઈ જાઓ એ હવા નથી રાખતી रहने बहुत बुरे लग रहे तोबा 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 थारा मूड खराब कर મારે બહાર નથી લઈ જાય તો હું છે ને મારા બા હોતા છે ન્યા આટો મારતા હોઉં તો જાગી ગયા ઝસકી ગયા જાગો જાગો કેટલા લે હુતા તમે કેટલું બધું બહુ હુતા હો ચા બા બનાવો કાક એકચ્યુઅલીમાં એવું છે કે મેં ચા જ બંધ કરી દીધી હું ચા નથી પીતો દૂધ પીઉં છું કેમ કે ચા નહીં છે ને આપણે ન કહેવાય હું ચા નથી પીતો એટલે નથી પીતો नाइस તો હાલો મોટું મોટું ધોઈ નાખો પછી તમારી હાટું ચા બનાવી લો હું કઈ ચા પીતો નથી બાય એમ કીધું દૂધ લેતા હોય ને મને બાર બાય છે ને આમ જો ઠીક આપી દીધા મેં એની પાસે ભીખ માંગી તો મને શીખતા આપે કે જા તો થાસ તું કે નીકળ દૂધ લેતા તો હું દૂધ લેતા હોઉં પેલે હું દૂધ લઈને વેસું ને હારવાર જોવાય અમે મૂકી ગયો તો આ તપેલી તો કેટલું મીઠું નાખવાનું कैसा लगा मेरा मजाक મીઠું આમાં સામાં નાખવાનું મીઠું ન આવે મોરસ કેટલી નાખવાની છે ને હારવાર ચા એટલે જે ભૂકી ભૂકી કેટલી નાખવાની છે तो आप देख सकते हो ये चाय बन चुकी है अभी बनी नहीं है अभी आधी बनी है નાખવાનું થઈ ગયું ને આ જો હું પેલા થોડુંક પી લઉં હા દૂધ થોડુંક પી લો ને હવે આમાં નાખી દઉં છું દૂધ સામાં દૂધ નાખવું પડે દૂધ નાખી દેવું એ બા મેં બધું નાખી દીધું હાલશે થોડુંક નાખ્યું નથી બધું પણ થોડુંક પી લો कोई तरीका है भीख मांगने का चाय बनवा जा रही है मैं दूध पी लिया है और यहाँ पे चाय बनेगी मेरे दादी माँ है ना दादी माँ उसके पास स्मार्टफोन है ये તમારો ફોન કઈ ગયો હે આમાં કે જાવ તા આમ જો અત્યારના છે ને ગઢા માણસો કોઈ છે ને ફોન ન વાપરતા હોય ટચિંગ મારા બા જો આમ જો ટચિંગ ફોન વાપરે જો છે ને પણ આ છે ને આ फोन मारा दादा सापू वाला वापरे नहीं तो जो टचिंग फोन वापरे से ऐसा नहीं है कि मेरे पास फोन था ना ये पहला मेरा पुराना फोन था ये मेरा दादी माँ का फोन है ना ये मेरा पहला पुराना था मेरे पास ये आईफोन नहीं था ना तब मैं ये चलाता था જેવી જેવી ચા બનાવતા આવડે જ છે આપણે કઈ શીખવાની જરૂર નથી હો તમારે પીવી હોય તો આવજો હું સ્પેશિયલ તમારા માટે ચા બનાવીશ હાલો સા પીવા હાલો એમ કે આવજો સા પીવા એ તમે આવો ફોન વાપરો છો હે હા તમને આવડે આમાં કઈ હા મારા બા આવો ફોન વાપરો બોલો એને આવડશે હો ભાઈ હમણાં ચા ને ઉભો આવીને હમણાં ચા ઢોળાય જ જાત મારી લપમાં આમાં જો કેટલી મૂકી દીધી इसमें चाय हम डाल चुके हैं नहीं डालेंगे हाँ આટલી બધી શા કરી કોની હાટો હે તમે દાદા હાટું મારી હાટું व्हाट શા કોને હાટું કરી મારી હાટું તાર દાદા જોયું મારા દાદા જાય નથી તો એને હાટું શાક જ નાખી વાહ ભાઈ વાહ દાદા હાટું શા બનાવ્યું હો મારા દાદા હાટું શા બનાવ્યું તો ભીંડો લેતા હશે વાહ ભાઈ વાહ કેટલાના ભીંડો લાયા 30 નો આટલો બધો ભીંડો આપ્યો
30 તો ગુવાર ને ભીંડું ને બધું ભેગું લઈને બકાલો ઈ લાય ને પૈસા મને દેવા મોકલે છે. ચીટિંગ કરતા હે તું. કે જા પૈસા નહીં લે. વાહ ભાઈ વાહ, હમણાં તમે માંદા છો એટલે કામ કરી લઉં છું, બાકી તમારું કામ કરું. વ્લોગ નો એન્ડિંગ કરું છું કેમ કે વાગી ગયા છે 6:30 અને મારે જવાનું છે ડ્યુટી ઉપર. ડ્યુટી એટલે કે નોકરી પર જવાનું છે. તો ફિર મિલતે હમ દૂસરે વ્લોગ में. તો આજનો વ્લોગ હું એન્ડિંગ કરું છું. તો ચલો મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. તો નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી બાય બાય, પાછા કાલ નવા વિડીયોમાં મળવી. તો ચલો બાય બાય.